નમસ્કાર. લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી હસ્તેશ્વર સ્કૂલ મોટા અતિદરા લીમખેડા. આજના ઇંગ્લિશ વિષયના ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે આગળ જોઈશું. આજનો આપણો પાર્ટ 4 છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે અરુણ કૃષ્ણમૂર્તિને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એની ડિસ્કસ કરી. આગળ જોઈએ કે અરુણ કૃષ્ણમૂર્તિને બીજા કયા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા. તો એના પછીનો ક્વેશ્ચન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવ્યો કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યોર યુઝ. શું પૂછ્યું છે? વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ. તમે કયા કયા પ્રોટેક્ટિવ એટલે કે સુરક્ષા માટેના સાધનોનો ઉપયોગ કરો છો. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ટુ ડુ યુઝ. તમે કયા કયા સાધનોનો સુરક્ષા માટે એટલે કે તમે જે સાફ સફાઈ કરો છો એ તમારી પોતાની સુરક્ષા માટે તમે કયા સાધનોનો ઉપયોગ કરો છો. પછી કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. તમે ટૂંકમાં સાફ સફાઈ જે કરો છો એના પ્રક્રિયા વિશે ટૂંકમાં વર્ણન કરી શકો. એટલે અરુણ કૃષ્ણમૂર્તિને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે સુરક્ષા માટે કયા સાધન સામગ્રીનો ઉપયોગ કરો છો અને તમે અમને જે સાફ સફાઈની જે પ્રક્રિયા છે એના વિશે ટૂંકમાં વર્ણન કરી શકશો. અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, વી wear nose masks, sanitary gloves and carry rags and spray. We wear nose masks. We wear એટલે પહેરવું, WEAR. અમે નોઝ માસ્ક એટલે જે મોઢા પર આપણે માસ્ક પહેરીએ છીએ એટલે નાક ઉપર એને આપણે નોઝ માસ્ક એટલે કે મોઢા ઉપર માસ્ક પહેરીએ છીએ અમે. સેનેટરી ગ્લવ્સ એટલે કે હાથમાં પહેરવાના મોજા. કેરી રેક્સ એન્ડ સ્પ્રેડ અને દાંતી અને પાવડાનો ઉપયોગ કરીએ છીએ. તો અમે પોતાની સુરક્ષા માટે પહેલાં તો અમે મોઢા પર માસ્ક પહેરીએ છીએ, પછી અમે હાથની અંદર ગ્લવ્સ એટલે હાથમાં પહેરવાના જે મોજા છે એ પહેરીએ છીએ અને પછી રેક્સ એન્ડ સ્પ્રેડનો ઉપયોગ એટલે કે દાંતી અને પાવડાનો ઉપયોગ કરીએ છીએ. હવે દાંતી અને પાવડાથી શું કરીએ તો વિથ વિચ વી collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. શું કહે છે કે વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. અમે જે કચરો, ગાર્બેજ મીન્સ કચરો, અમે જે કચરો છે એ કચરાને કલેક્ટ એટલે કે સંગ્રહ અથવા ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ. અમે એ કચરો જે ભેગો કર્યો હોય એ કચરાને એક મોટી ડોલમાં નાખીએ છીએ અથવા ભેગો કરીએ છીએ અને વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક અને પછી એ ડોલને અમે એક કચરાની ટ્રકમાં ઠાલવી દઈએ છીએ. એટલે અમે દાંતી પાવડાનો ઉપયોગ કરીને કચરો કાઢીએ છીએ. એ કચરો અમે મોટી ડોલમાં નાખીએ છીએ અને ડોલમાંથી એ કચરો છે એ ડોલ અમે એક કચરાની ટ્રકમાં ઠાલવી દઈએ છીએ. We also use heavy machinery like earth movers and poclain to desert the lake and clean the weeds and scrub that are harmful. શું કહે છે કે we also use heavy machinery like earth movers and poclain to desert the lake and clean the weeds and scrub that are harmful. અમે જે તળાવમાંથી કાદવ પછી હાર્મફુલ જે એટલે કે નુકસાનકારક જે ઘાસ છે અને ઝાડવા એટલે કે તળાવની અંદર આપણને ઘણી બધી વસ્તુઓ એવી મળે છે જેમાં આપણે કાદવ પણ હોય છે, પછી હાર્મફુલ ઘાસ એટલે કે આપણે જેને કહીએ ને કે સડેલું ઘાસ અને ઝાડવા એ અમને મળે છે. તો અમે આ જે તળાવમાં જે કચરો કાદવ હોય
પછી જે હાર્મફુલ ઘાસ એટલે કે જે સડેલું ઘાસ અથવા નુકસાન કરતા ઘાસ હોય એ, અને જે ઝાડવા હોય છે એ મોટા મોટા મશીનો દ્વારા, અર્થ મૂવર દ્વારા અને પોકલેન દ્વારા અમે તળાવમાંથી કાઢીએ છીએ. એના પછી અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મત અનુસાર, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? શું કહે છે? એમને એક પ્રશ્ન બીજો પૂછવામાં આવ્યો છે કે વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મત અનુસાર, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત અનુસાર બાળકોએ અને યુવાનોએ, જે યુવાન વ્યક્તિઓ છે એમણે પર્યાવરણ માટે શું કરવું જોઈએ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? અને અમારે આ પર્યાવરણના રક્ષણ માટે નાની શરૂઆતમાં શું કરવું જોઈએ, અથવા અમારી જે પર્યાવરણનું રક્ષણ અમારે કરવું હોય તો અમારે અમારી નાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે ફર્સ્ટલી we should all stop throwing trash outside our homes. શું કીધું? કે ફર્સ્ટલી, પહેલાં તો we should all stop throwing trash outside our homes. પહેલાં તો આપણે થ્રો એટલે ફેંકવું, આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવો જોઈએ નહીં, અથવા આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું રોકવું જોઈએ, અથવા આપણે ફેંકવું જોઈએ નહીં. તો સૌપ્રથમ અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે સૌપ્રથમ તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવો જોઈએ નહીં. નેક્સ્ટ, પછી વી શુડ રેડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ વી જનરેટ. અને એના પછી આપણે આપણા ઘરમાં ઓછામાં ઓછો કચરો થાય એવું કરવું જોઈએ, અથવા કચરો ઓછામાં ઓછો થાય એવું કરવું જોઈએ, અથવા આપણે વધારે કચરો કરવો જોઈએ નહીં. જેટલું બને એટલું આપણે કચરો ઓછો કરવો જોઈએ. સ્ટ્રોસ, ટિશ્યુઝ, વેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ. હવે અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે આપણે મોટાભાગે આ જે સ્ટ્રોસ છે, ટિશ્યુઝ છે, વેપર્સ છે, બેટરીઝ છે, ફાસ્ટ જંક ફૂડ છે, એટલે આપણે આ બધું જે કચરો છે એ આપણે મોટાભાગે ફેંકતા હોઈએ છીએ. ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ. આપણે જાણીએ છીએ કે આ બધો કચરો આપણને ક્યાં જોવા મળી શકે છે? તળાવની અંદર. આપણે બેટરી હોય છે, પછી આપણા ઘરમાં જે ફાસ્ટ ફૂડ હોય એ આપણે વાસી ખોરાક કહીએ એ ખોરાક પણ આપણે ફેંકી આવીએ છીએ. પછી જે વેપર્સ એટલે કે જે પડીકા હોય છે, પ્લાસ્ટિક હોય છે, એ આપણે બધું તળાવમાં ફેંકી દઈએ છીએ. ધે કમ ફ્રોમ અવર હોમ્સ. અને એ આપણે જે કહીએ કે તળાવમાં ફેંકવાની જગ્યાએ આપણે ક્યાં? ધે કમ ફ્રોમ અવર હોમ્સ. આપણે ઘરમાં પણ, આપણા ઘરમાં આ બધું જોવા મળે છે, અને એ બધું આપણે ક્યાં ફેંકી દઈએ છીએ? તળાવમાં ફેંકી દઈએ છીએ. ઇફ we can reduce the amount of garbage at the home and if we can dispose all garbage safely. શું કહે છે કે if we can reduce the amount of garbage at home, આપણે ઘરે બનતા લગી જેટલો બને એટલું ઓછો કચરો કરવો જોઈએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. અને આપણે એ જે કચરો થાય છે આપણા ઘરમાં, એ કચરાને કોઈ સુરક્ષિત જગ્યા પર અથવા એવી જગ્યાએ કચરો નાખવો જોઈએ કે જ્યાં કોઈને નુકસાન થાય નહીં, અથવા એને સુરક્ષિત સ્થાન પર આપણે કચરાને નાખવો જોઈએ જેનાથી કોઈને નુકસાન ના થઈ શકે. ધેટ ઇટ સેલ્ફ ઇટ અ ગ્રેટ ડીલ. જો તમે સુરક્ષિત સ્થાન પર જે કચરો આપણા ઘરમાં થાય છે એને આપણે કોઈ સુરક્ષિત સ્થાન પર નાખી દઈશું તો એ આપણી સાથે આપણી એક મોટી સિદ્ધિ ગણાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર. વોલેન્ટિયર એટલે આપણે આગળ જોયું હતું કે વોલેન્ટિયર એટલે સ્વયંસેવક. તો દરેક વિદ્યાર્થીને પોતાની રીતે સ્વયંસેવક પોતાની ઈચ્છાથી અમારી સાથે જોડાઈ શકે છે, અને જે અમારી સાથે જે પોતાની ઈચ્છાથી જે પણ વિદ્યાર્થીએ જોડાવવું હોય તો અમારી સાથે જોડાય તો એમનું અમારી ટીમમાં સ્વાગત છે. તો
આપણે અહીંયા સુધી જ જોઈશું. આગળના જે ક્વેશ્ચન છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.